ગંગામાં હું છે હું થયું કેમ આમ બેઠા હો? અલી મને કાઢી મૂકી ક્યાંથી? ઓગામાંથી. કેમ? એટલે કાલે મને નતું કીધું કે ભૂખ્યા પેટે આવવાનું. હા તો મેં કીધું ચક્કર આવી જાય, તું તો ખિસ્સામાં સિંગ લઈને ગઈ હતી. હા તો મારી મેડમ જોઈ ગઈ છે, મને એવું ખબર ઈ મારી બેટી મારી સામું ધ્યાન રાખીને બેઠી છે. હા પછી મને કીધું તું આજે ગઈ ઓગામાં તે તાર દાદા પાછળના બાકડે હુએ છે. હા અમે ઓગા કરતા હતા તે છે ને ઓલું કીધું તું આમ કે 2 મિનિટ ધ્યાનમાં લેવું. તો મને ઝોકું આવી ગયું, ખોવાઈ ગયું. લે તો ઉઠાડીને મને કે કાલથી તમે આવતા નહીં કે તમે કે ઓલા શું કહેવાય સ્ટુડન્ટ. હા ઈ કે ઈને બગાડો છો ઈ કે ખાવ છો ને ભૂઈ જાવ છો ને. તો મને ના પાડતી હતી, પૈસા ભર્યા તોય ના પાડતી ઓગા વાળા. તમે તો કરોડો ભરો તોય તમને ન રાખે કોઈ. અલી કરોડની ક્યાં કરે હે? આ 2500 ભર્યા તા દાદા મને કેટલું ખીજાણા ઓગા વાળી થઈ હતી. તમારે પણ ગડા ગટપણે ક્યાં જાવું? અલી ફિટનેસ માટે ગઈ હતી. તમારે કે ફિટ થઈને જાવું હે? ફિટ તો હોવું જ જોઈએ ને, શું શરીર તો કરવા? સાચવવું જ પડે ને. મરવાનું જ છે ને હમણાં તમારે થોડા દિવસમાં. મરી જા તું, મને કેસ તે મરવાનું છે, માર જીવવાનું હજી લાગતું નથી. અલી તું બંધ થાય જતા ઘેર જા, મને મતલબ કરવી.